નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત મારો અવાજમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। જનતા પોતાનો અમૂલ્ય મત આપી અને જનપ્રતિનિધિ નક્કી કરે છે। જનતા પોતાના જનપ્રતિનિધિ પાસે માત્ર એટલી આશા રાખે છે કે સંકટના સમયે તેમના જનપ્રતિનિધિ તેમની વારે આવે અને તેમની રક્ષા કરે, પરંતુ રાજ્યમાં હાલ કંઈક જુદી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જનપ્રતિનિધિઓ જવાબદારીથી ભાગતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરામાં સર્જાયેલ પૂર જેવી પરિસ્થિતિ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે બચાવ માટે દરેકે ઘરમાં ટ્યુબ રાખવી જોઈએ, તો અમદાવાદના એક ધારાસભ્ય સામેથી આવી પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે। ત્યારે હવે આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ ના સૂત્ર હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકાર કામ કરી રહી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાને પોતાનું સામ્રાજ્ય સમજતા શીતલ મિસ્ત્રીએ નિવેદન કર્યું છે કે સામ્રાજ્ય જેવી મોટી સોસાયટીના લોકોએ તળાપા અને ટ્યુબ વસાવી લેવા જોઈએ। આ નિવેદન કેટલું યોગ્ય છે? મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સામ્રાજ્યના જ રહેવાસી નાગરિકો સાથે મારો અવાજ થકી નિવેદન બાબતે મંતવ્ય લેવા। આપણે પ્રથમ નાગરિકને પૂછીશું, શું કહો છો શીતલ મિસ્ત્રીનું નિવેદન કે મોટી સોસાયટીના લોકોએ તળાપો અને ટ્યુબ વસાવી લેવા જોઈએ? શીતલ મિસ્ત્રીને જણાવવાનું કે એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જો એવું સમજતા હોય કે વડોદરા એમની પોતાની મિલકત થઈ ગઈ છે અને જે વડોદરાના ટેક્સ પેયર છે તે બધા ગાંડા છે અને જે લાખો રૂપિયાનો ટેક્સ આપે છે, જેની સામે તમે 1000 રૂપિયાની બી ફેસિલિટી નથી આપતા, તેવા લોકોને જો તમે એવું કહેતા હોય કે પોતે બોટ વસાવી લેવી જોઈએ તો તેમને શરમ કરવી જોઈએ। જો એમને એમના કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાની જે બોટો ખરીદી છે તેનો તે લોકો ઉપયોગ નથી કરી શકતા, સમય આવે એની મશીનરી નથી ચાલતી, મશીનરી ખબર નહીં વેચી દીધી છે કે શું કર્યું છે, એવા સંજોગોમાં અત્યારે જ્યારે પૂર પીડિત લોકો આટલી બધી મહામારીથી પીડાઈ રહ્યા છે ત્યારે આ રીતનું નિવેદન આપવું એટલે એને શરમ કરવા જેવી વાત છે કે જો જ્યારે માણસો આટલી બધી પીડામાં છે, માનસિક રીતે પોતાની સંતુલિત ગુમાઈ દે એ હદે હેરાન થયા છે, ત્યારે જો શીતલ મિસ્ત્રી એક આવું નિવેદન આપતા હોય કે તમારે આવું કરવું જોઈએ તો એક નિમ્ન કક્ષાની અને હલકી નીચ વિચારધારા એમની રજૂ કરી રહ્યા છે। એક અભણ માણસને ત્યાં આગળ બેસાડી દીધો હોય ભાજપે ચેરમેન તરીકે એવું અમને લાગી રહ્યું છે કે જેને પ્રજાનું કોઈ જાતનું હિત જોવું નથી અને ફક્ત પોતાનું જ કરે રાખવું છે અને ફક્ત કોર્પોરેશનના થકી એમને એમનો પોતાના પૈસા બનાવવા છે। એમને એમના ધારાસભ્યોને, એમના એમપી એમએલએને દરેકને પોતાનું કામ કરે, પ્રજાની અંદર કોઈને ઇન્ટરેસ્ટ નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું વડોદરા છે, આપણે પ્રધાનમંત્રી મોદી સાહેબને જોઈને આંખો મીચીને લાખો વોટથી એમને જીતાડીએ છીએ। અમે સામે જોવા બી નથી જતા કે બાજુનો કોણ કેન્ડિડેટ છે અને અત્યારે કોણ કેન્ડિડેટ બીજેપીમાંથી ઉભો છે એને બી નથી ઓળખતા, તેમ છતાં આપણે મોદી સાહેબના નામ પર લાખો લોકોને આપણે એમને જીતાડીએ છીએ। એવા સંજોગોમાં આ બધા બની બેઠેલા આપણા ભાજપના વડોદરાના નેતાઓ નમાલા કહેવાય કે જે પ્રજાનું હિત જોવાના બદલે પોતાની ખુરશી બચાવવાની અંદર પડ્યા છે અને પ્રજાનું કોઈ હિત જોતા નથી। એવા લોકોને તાત્કાલિક ધોરણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે ઇન્ટરફિયર કરવાની જરૂર છે, નહીતર જો એવો ડેમેજ કંટ્રોલ આવશે કે બીજેપી વડોદરામાં દેખાય નહીં, એમને સોસાયટીમાં પગ મૂકવાનું નહીં, વડોદરા શહેરમાં પગ મૂકવાનું ભારે થઈ જશે। એવા સંજોગો થશે એટલું યાદ રાખે, એ અમારી જનતાનો આક્રોશ છે। એટલે જનતા આક્રોશ ઠાલવી રહી છે કે પ્રધાનમંત્રીને વડોદરા સંઘાઈ બનાવવું હતું, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ વેનિસ બનાવી ચૂક્યું છે। બોટ હતી છતાં બોટ આપી નહીં અને એના કારણે જળબંબાકાર શહેર થઈ ગયું। શું કહો છો? વડોદરા શહેર વેનિસ બની ચૂક્યું છે અને હવે તમારે જાતે તળાપો અને ટ્યુબ વસાવી પડશે। હા, મને શીતલભાઈ મિસ્ત્રીનું સ્ટેટમેન્ટ જોઈને અમને તો બિલકુલ અજુબ લાગ્યું કે જો આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આટલા મોટા ચેરમેન થઈને જો આવું સ્ટેટમેન્ટ કરે તો એમને તો ચેરમેન હું એક પ્યુનની બી કોર્પોરેશનમાં નોકરી ના અપાય એવું મારું મંતવ્ય છે। અને બીજી વાત કે જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા આવેલા ત્યારે એમનું એક સ્ટેટમેન્ટ હતું કે ભાઈ સુરત ને અમદાવાદ ડેવલપ થઈ શકે પણ વડોદરા ના થઈ શકે। મારે નવાઈની વાત છે
કે કોઈ પ્રોજેક્ટો લાવતું નથી અને કોઈ પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટ કરતું નથી અને જે પૈસા આવે તે પૈસા કઈ જતા રહે છે અમને ખબર નથી પડતી, માટે વડોદરા પાછું રહી ગયું છે. અને જો આવું નવું ચાલ્યું અને આવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો નેતાઓ રહ્યા તો એક દિવસ એવું આવશે કે જે કોન્ફિડન્સ હતો મોદી સાહેબને કે ભાઈ જે વડોદરામાં ઉભો રહીને જીતી શકીશ અને જીતીને ગયા, કેમ કે એમને બીક હતી કે વારાણસીથી હું હારીશ તો એટલીસ્ટ વડોદરાની સીટ તો બચે મારા માટે, અને પછી અહીંયા લાવારીસ જેવું છોડીને મોદી સાહેબ જતા રહ્યા અને એ પછી ધ્યાન આપ્યું નથી. એમાં ફેલિયર તો ભાજપ પોતે છે અને મોદી સાહેબે આનું ધ્યાન લેવાની જરૂર છે, નહીં તો પછી મોદી સાહેબને અહીંયાથી બી ઇલેક્શન લડવું ભારે પડશે. એટલે આ નાગરિકોનો આક્રોશ જોઈ શકો છો, ત્યારે નફ્ફટ શબ્દ વાપરી શકાય, ખરાબ નહીં લાગે, આવું નિવેદન સ્થાયી સમિતિના અધ્યક્ષે કર્યું છે. આપણે અન્ય સાથે વાત કરીશું. શું કહો છો, વડોદરા વેનિસ થઈ ચૂક્યું, જળબંબાકાર થઈ ગયું અને સર્જન ડોક્ટર નિવેદન કરી રહ્યા છે કે ટ્યુબ અને તરાપા વસાવો. આ એક જે શીતલ મિસ્ત્રીની જે આ સ્ટેટમેન્ટ છે કે તમે મોટી સોસાયટીઓ જેમ સામ્રાજ્યને બધા પોતે પોતાના તરાપા અને ટ્યુબો વસાવી લો, એ જ બતાવે છે કે એમની જરાય તકદી નથી કે એ કશું વડોદરા શહેર કે એના રહીશો માટે કશું કરવા માંગે છે. એ જે સીટ ઉપર કે સત્તા ઉપર આયા છે આ લોકોના ને કે રહીશોના લીધે આયા છે, પણ એમને એ રહીશો કે લોકો માટે કોઈ જ લાગણી, કોઈ સહાનુભૂતિ નથી. એમને ખાલી પોતાના ઘર ભરવા માટે આયા છે અને ત્યાં જોઈને બેસી ગયા છે અને ચોંટી ગયા છે. એમને જો સાચે મનથી સેવા કરવી હોત લોકોની તો હું કહું છું કે આખી કોર્પોરેશને જઈને આગળથી રેઝિગ્નેશન આપવું જોઈએ હતું કે અમારું ફેલિયર છે અને એના લીધે અમે રિસ્પોન્સિબલ છે. આજે આખી બરોડા કોર્પોરેશનના બધા ચૂંટાયેલા અને બધા ઓફિસરો જે પણ છે તે બધા ટોટલ ફેલિયર છે, પણ કોઈ પણ પોતાની નિષ્કાળજીના લીધે જે વડોદરા વાસીઓને આજે આટલી બધી હેરાનગતિ થઈ છે દર 15 દિવસથી, કોઈને પડી નથી. કોઈને પોતપોતાનું પૈસો સંભાળવો છે અને સત્તા સંભાળવી છે અને ખુરશી સંભાળવી છે એટલે અને ઉદ્ઘાટન કરવા છે. કાલે આટલી તકલીફમાંથી અમે લોકો પસાર થઈએ છીએ અને એમએલએ, સિટી પ્રેસિડેન્ટ, એમપી ને બધા લોકો, કોર્પોરેટરો જે અમે આટલા ફોન કર્યા ફ્લડમાં, એકે વાર ફોન નથી ઉપાડ્યા અને જઈને ત્યાં પેવર બ્લોકની ઓપનિંગ માટે બધા ઉભા થઈ જાય. ઓપનિંગ માટે જ એમને રાખ્યા છે, ચૂંટાયા છે, લોકોની સેવા માટે નથી ચૂંટાયા. એટલી શરમનાક હરકતો આ લોકો કરે છે. પણ હવે વડોદરાના સિટીઝન્સને સમજી જવું જોઈએ કે આ લોકો ખાલી પોતા માટે છે, અમારા માટે નથી. એટલે હવે વડોદરાના લોકોએ પોતાના હાથમાં પોતાનું જે વોટ છે એનું જે સ્ટ્રેન્થ, જે મહત્વ છે એના ઉપર વિચારીને પછી જ એને મત આપવાનું. આગળ એ નહીં જોવાનું કે મોદી સાહેબને અમે વોટ આપીએ. ના, મોદી સાહેબ આજ સુધી બરોડા ફરી પગ નથી મૂક્યું. આટલું મોટું ફ્લડ આવ્યું, મોદી સાહેબના મોઢામાંથી એક શબ્દ નથી નીકળ્યું. મોદી સાહેબ યુક્રેન જઈને લોકોને સહાનુભૂતિ આપે તો વડોદરાવાસીઓને સહાનુભૂતિ ના આપી શકે? ના કહી શકે કે મારા વડોદરાવાસીઓ તમે ક્યાં ગયા, શું થયું તમારું? એક શબ્દ ના બોલાય. આટલો બધો ટેક્સ લે છે. અમારા 100 મકાનની 200 મકાનની સોસાયટીઓ છે, દર વર્ષે લાખોનું ટેક્સ લે છે. અમને શું સુવિધા આપે છે? શીતલ મિસ્ત્રીને હું એક જ નિવેદન કરું છું, જે તમે પ્રેમાણથી અમને કીધું કે તમે બોટો વસાઈ લો, તરાપા વસાઈ લો, ટ્યુબો વસાઈ લો, એ જ રીતે એમને કહી દેવું જોઈએ કે તમે લોકો, કેમ કે તમે બધા પોતે જ પોતાનું કરવાનો છો, તો આજ પછી કોર્પોરેશન તમારા પાસે ટેક્સ લેવા નહીં આવે. અમને એ જ જોઈએ છે. અને તમે આટલું બધું રોડ ટેક્સ લો, લોકોની 50,000 ગાડીઓ ડૂબાઈ ગઈ, શેના તમે લાઈફ રોડ ટેક્સ લીધા છે? આપો બધાને રોડ ટેક્સ પાછા. કેમ નથી આપતા? મારી ગાડી તો હવે રોડ પર ચાલવાની નથી, તો શું કામ રોડ ટેક્સ આપું લાઈફ ટાઈમ? એમને આપો મને બધી ગાડીઓનો રોડ ટેક્સ પાછું, આપો મને મારું હાઉસ ટેક્સ પાછું. અમને નથી જોઈતું તમારું કોર્પોરેશન. એક રીતે તમારી કોર્પોરેશનને ટોટલી નિષ્ક્રિય કરીને, જેમ લોકો કહે છે ને કાશ્મીરમાં પ્રેસિડેન્ટ રૂલ, મને તો લાગે બરોડામાં ગવર્નર રૂલ લઈ આવો ભાઈ. આ લોકો તો કઈ કામના નથી. શીતલ મિસ્ત્રીના કારણે વડોદરા શહેરમાં ગવર્નર રૂલ લાવવું પડે તેવી પરિસ્થિતિ, પરંતુ ભારતીય જનતા પાર્ટી એમને કેમ સાચવી રહી છે તે પણ એક મોટો સવાલ છે. આપણે સિનિયર સિટીઝન સાથે વાત કરીશું. શું કહો છો બેન, આટલી ખરાબ પરિસ્થિતિ અને શીતલ મિસ્ત્રીનું નિવેદન તરાપા અને ટ્યુબ વસાવો? નિવેદન વાંચ્યું અમે ત્યારે જ એક પ્રકારનો મનમાં ગુસ્સો આવી ગયો. આ માણસ
આ પેલા પર બેઠેલો માણસ આવી રીતે બોલે કે માણસોને બોટ રાખવી, પોતપોતાના ઘરમાં બધી સગવડ રાખો, અને પછી કહે છે કે બધાએ પોતાનું વરસાદ તો દર વર્ષે આવવાનો, દર વર્ષે આવો મેં એકવાર, એટલે તમારે તમારી સગવડ કરી દેવાની. આ તો કઈ રીત છે બોલવાની? કે તમે અત્યારે દરેક માણસને, મારા જેવી તો એકલી રહું છું, 80+ થઈ ગઈ છું, એકલી રહું છું, અને એકલે હાથે મારે આખું ઘર, મારું આખું અડધું ઘર ડૂબી ગયું છે. હવે એક અમારે જેટલો નુકસાન થયો છે એ નુકસાન આપી દો અમને, બધું નુકસાન અમને મળી જવું જોઈએ. જે લગભગ 2 લાખ ઘર દીઠ નુકસાન થયું છે, એટલે એ બધું મળવું જોઈએ. અને આવું જેમ તેમ એલફેલ બોલવાનું બંધ કરો, સહાનુભૂતિ કરો માણસો સાથે કે હા અમે સમજીએ છીએ, અમારાથી થશે એટલું અમે કરીશું, એટલું બી બોલશો ને તો સારું લાગશે. પણ એમ બોલો કે તમે તમારું કરો, બોટ લાવો ને તરાપા લાવો, એ બહુ જ ખોટી વસ્તુ છે, બહુ ખોટી વસ્તુ છે. એટલે ખૂબ જ ખોટી વસ્તુ છે. અને આજે જે આક્રોશ છે એ માત્ર સામ્રાજ્યના નાગરિકોનો નથી. પૂર્વ વિસ્તાર હોય, ઉત્તર હોય કે દક્ષિણ હોય, ચારે વિસ્તારોમાં શીતલ મિસ્ત્રી પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. ત્યારે માત્ર સવાલ એક જ ઉભો થાય છે કે સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી સ્થાયી સમિતિના અધ્યક્ષ, જે પોતાને સર્વે માને છે, કોન્ટ્રાક્ટરોને છાવરે છે, ધારાસભ્યો, સંસદ સભ્ય કે કોર્પોરેટરને સંકલન કે વિશ્વાસમાં નથી લેતા, નાગરિકોનો વિનાશ કર્યો છે, તો ભારતીય જનતા પાર્ટીની એવી કઈ મજબૂરી છે કે એને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ચાલુ રાખી રહ્યા છે? કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીશું કે જે પ્રકારે જનપ્રતિનિધિઓ પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે, શું છે તેમના મંતવ્ય. ગુજરાત હજુ વરસાદના પ્રકોપથી બહાર નથી નીકળ્યું, ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે જે જનપ્રતિનિધિઓ છે તેઓની પોલ ખુલી છે. મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં એક અલગ પ્રકારનું એક નિવેદન ક્યાંક સામે આવ્યું છે. ક્યાંક આ નિવેદન છે તે જનપ્રતિનિધિ દ્વારા કરવામાં આવ્યું છે. એક વિવાદાસ્પદ નિવેદન જનપ્રતિનિધિ દ્વારા કરવામાં આવ્યું છે કે હવે એવો સમય આવી ચૂક્યો છે કે ઘરમાં જે હોડી છે આ વસાવવાની જરૂર છે. આ પ્રકારનું એક નિવેદન વડોદરાના જનપ્રતિનિધિઓ દ્વારા ક્યાંક કરવામાં આવ્યું છે. આ સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે કે જનપ્રતિનિધિનું કામ શું, જનપ્રતિનિધિનું જે કામ હોય છે તેમાંથી શા કારણે જનપ્રતિનિધિઓ ભાગી રહ્યા છે. આપણી સાથે રાજકોટથી લોકો જોડાણા છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. શું કહેશો? ખાસ તો જનપ્રતિનિધિનું જે કામ હોય છે તેનાથી તેઓ ભાગી રહ્યા છે. વર્તમાન ખૂબ જ કહી શકાય કે એક ભારે વરસાદ ક્યાંક વરસ્યો હતો, તેમાં ક્યાંક આ તમામ જે જનપ્રતિનિધિઓની પોલ ખુલી છે. ચોક્કસપણે આપના માધ્યમથી આગળના સમયમાં પણ મેં ઘણી વખત કહ્યું છે કે આ ગુજરાતની જનતાને ક્યાંક ને ક્યાંક હવે ભાજપની જે નજર છે તે ક્યાંક ને ક્યાંક હવે લોકો ત્રાહિમામ થઈ, ટૂંકમાં હું તમને વાત કરું તો લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ભાજપથી હવે લોકો કંટાળ્યા છે. અને ટૂંક સમયમાં જે આપણે વાતાવરણમાં ફેરફાર જોયો હતો, અને ગુજરાતમાં જ્યારે આટલો વરસાદ થયો ત્યારે અનેક શહેરોમાં પાણી ભરાણા હતા, અને વડોદરાનો સૌથી વધારે ખરાબ સમય આવ્યો હોય તેવી રીતનું આપણે ગણી શકતા હતા. જ્યારે વડોદરામાં આટલું પાણી ભરાયું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો ખૂબ જ રીતે ત્રાહિમામ થઈ ગયા હતા. બીજા અન્ય શહેરોમાં જ્યારે પાણી ભરાય તો ક્યાંક ને ક્યાંક વરસાદી અથવા તો રોકાણ થયેલું પાણી હોય છે, પણ વડોદરા એ એક એવું જ શહેર છે જ્યાં વિશ્વામિત્રી નદીનું પાણી આવે છે. અને આપ સૌ જાણીએ છીએ કે આ નદીમાં ક્યાંક ને ક્યાંક મગરો પણ રહેલા છે. 500થી વધારે સંખ્યાના મગરો જ્યારે શહેરોના રોડ રસ્તાઓ પર અને લોકોના ઘરની બહાર આપણે ઉંબરા પાસે આપણે જોયેલા એવા વિડીયો પણ જોયા હતા. અને એવા સમયને જ્યારે આપણે પાર કર્યો એવા ટાઈમ ઉપર જ્યારે વડોદરાના ચેરમેન શ્રી એવું નિવેદન આપતા હોય કે લોકોએ હવે પોતાએ હાથે ઘરમાં ક્યાંક ને ક્યાંક સાધન વસાવવા જોઈએ, ટ્યુબ વસાવવા જોઈએ, ગાડીઓ વેચીને બોટોને એવું વિકસાવવું જોઈએ, બરોબર. તો ક્યાંક ને ક્યાંક આ પ્રતિનિધિઓ પોતાનું કામ તો નથી કરતા, પરંતુ જનતાને એવું કહેવા માંગે છે કે ભાઈ હવે તમે તમારા ટેક્સના પૈસા તો આપો છો, પણ તેની સાથે સાથે ક્યાંક ને ક્યાંક તમે પોતાની રીતે પોતાના કાર્યો કરો, બરોબર. જે ટેક્સના પૈસા આપણે સરકારને ચૂકવીએ છીએ કે આપણું શહેર ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિઓમાં આગળ આપણે હેરાન ન થઈએ, તેવા સમયે આવી રીતના આપણે જે નિવેદનો આવે છે તે ક્યાંક ને ક્યાંક શરમજનક છે. આપ શું કહેશો? જે અત્યારે ઇલેક્શન, સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી હોય, ઇલેક્શનમાં કયો મુદ્દો જોઈને લોકો મત આપતા હોય સ્થાનિક નેતાઓને? એટલે
વસ્તુ હોઈ શકે, સ્વાસ્થ્ય, સુરક્ષા અને શિક્ષણ. સુરક્ષાના મુદ્દામાં અત્યારનો જે ભાઈએ વાત કરી, આપે કહ્યું કે બરોડામાં આ રીતે વિશ્વામિત્રી નદીના પાણી ઉપરવાસમાં વરસાદ થતાં એને છોડવામાં આવ્યા અને શહેરમાં ખૂબ હાલાકી ભોગવવામાં આવી. તો ત્યાંની પરિસ્થિતિ અલગ છે. રાજકોટ મહાનગરની વાત કરીએ તો રાજકોટમાં કંઈક થોડો અલગ પ્રશ્ન છે. રોડના લેવલ ક્યાંય મેનેજ નથી કરવામાં આવ્યા સારી રીતે, એટલે ઘણી જગ્યાએ થોડો વરસાદ થાય તો ખૂબ પાણી ભરાઈ જતું હોય છે અને વર્ષોથી એક જ જગ્યાએ ભરાતું હોય. જનપ્રતિનિધિઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ સાથે ઊભા રહે તોય આપ ફાટી હોય, થીગડા મારે કંઈ થવાનું નથી. તો કોઈ કોન્ક્રીટ પ્લાનિંગની જરૂરિયાત છે કે ભાઈ તમે વરસાદ આટલો આવતો હોય છે, ક્લાઇમેટ ચેન્જ છે તો હવે પહેલાં જેવું નથી. હમણાં 35 ઇંચ 3 દિવસમાં વરસાદ પડ્યો, તો એ રાજકોટમાં આવી કક્ષાનો નાથી વધુ વરસાદ પડે ત્યારે શું એના ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ડિપાર્ટમેન્ટ રાખ્યો છે, તો એનું કોર્ડિનેશન બાકીના ડિપાર્ટમેન્ટ સાથે શું છે? ક્યારે એવો અનુભવ થયો જનપ્રતિનિધિઓ ક્યાંક જે કાર્યોથી ભાગી રહ્યા હોય, લોકોના કાર્યોથી? એ આવડી મોટી જનતામાં થોડા જનપ્રતિનિધિઓ એ કામ કરતા હોય કે ના કરતા હોય, મારો પોઈન્ટ એ છે કે ભાગી રહ્યા એની પાસે ઈલાજ નહીં હોય. હું સોલ્યુશન મોડમાં વિચારવાળો માણસ છું. મને એમ થાય કે એ ભાગતા રહ્યા, ચલો કોઈને એમ કહેવું છે તો એ કહે, હું એમ કહું છું સાથે રહ્યા, તો ઈલાજ નથી. ઈલાજ માટે જે કોન્ક્રીટ સ્ટેપ્સ લેવાવા જોઈએ એના માટે કોઈ નજીકના ભવિષ્યમાં કોઈ ચિત્ર દેખાતું નથી, કોઈ સાચા લેવલના ડિસિઝન્સ લેવાતા નથી. આ રોડ રસ્તા છે, ખાડા પડ્યા છે, એને રિપેર કરવાથી માંડીને કોઈ જગ્યાએ પાણી અહીંયા તળાવ ભરાઈ જાય, અમે અહીંયા રેગ્યુલર આવતા હોય તો એને માટેનું શું છે? શાસ્ત્રી મેદાનમાં મેળો કરે તો બધા દર વખતે મેળામાં પાણી ભરાવાની જગ્યા છે ત્યાં ઊંચું ઊંચું લઈ આવે, થોડા વર્ષોમાં એ લેવલ થઈ જશે તો જે પાણીનો નેચરલ રિઝર્વોયર માટેની જે વ્યવસ્થા છે એ દૂર જશે. સૌ સ્વાર્થ માટેની જાણે રાજનીતિ હોય એ રીતે બધા ચૂંટી ગયા છે. આ આખા ગુજરાતમાં આ રીતે ચાલી રહ્યું છે. દેશભરમાં ચાલતું હોય એનો મને બહુ ખ્યાલ નથી, ચાલતું જ હશે, પણ ક્યાંક ને ક્યાંક બદલાવની જરૂરિયાત છે અને કોન્ક્રીટ સ્ટેપ્સ લેવાય કે આવનારા સમયમાં આ પેઢી અને આવનારી પેઢી માટે કંઈક સારું ભવિષ્ય આપણે વિચારી શકીએ. આપ શું કહેશો? હાલ જે પ્રકારની સ્થિતિ સર્જાણી હતી, રાજકોટની કઈ પ્રકારની સ્થિતિ હતી? જનપ્રતિનિધિઓ રાજકોટવાસીઓનું સાંભળતા હતા કે નહોતા સાંભળતા? નજીકના ભૂતકાળમાં જે વરસાદની જે સિસ્ટમ ગુજરાત ઉપર અને ખાસ કરીને રાજકોટ સૌરાષ્ટ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ, ક્યારેય કલ્પના ન હોય, કલ્પના બહારનો વરસાદ જે વરસ્યો થોડા 2-3 દિવસમાં 72 કલાકની અંદર, ત્યારે આપણે સ્વાભાવિકપણે કુદરત સામે મનુષ્ય હ્યુમન બિંગ લાચાર જ હોય. પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિની વાત છે ત્યાં સુધી ચૂંટાયેલા સર્વ પ્રતિનિધિ લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી થવાવાળા કાર્યકર્તાઓ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્વરિત જે થઈ શકે, માનવ સહજ જે કાર્ય થઈ શકે એમાં જો રાહત રસોડા છે, ફૂડ પેકેટ છે, જે ગરીબ વિસ્તાર, જે પછાત વિસ્તાર છે કે નીચાણવાળા વિસ્તાર છે એને તરત રેસ્ક્યુ કર્યા. એનડીઆરએફની ટીમ રાજકોટમાં હાજર હતી. હમણાં જ કદાચ 48 કલાક પહેલા જ એનડીઆરએફની ટીમે રાજકોટમાંથી વિદાય લીધી. એટલે સરકાર, ગુજરાતના માનનીય ગૃહમંત્રી શ્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ બંને સરકારમાં ખૂબ આ બાબતે જાગૃત હતા. અને બરોડાની અંદર પણ આપણે જોયું કે ગુજરાતના માનનીય ગૃહમંત્રી 3 વાર ત્યાં જઈ અને સ્થળ ઉપર ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર તે આપણને જોવા મળ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આમાં જેટલું થઈ શકે એટલું લોકોની વહારે આવ્યા જ છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટવાસીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે એક બાજુ જ્યાં અત્યારે વરસાદી માહોલ હતો અને રાજકોટ સહિત વડોદરા અને જે બાકીના મહાનગરો છે તે પાણીમાં ક્યાંક બેહાલ હતા, તેના વચ્ચે કેટલાક જે જનપ્રતિનિધિઓ લોકોના વહારે પહોંચ્યા હતા, ત્યારે કેટલાક જનપ્રતિનિધિઓએ લોકોના કોલ પણ રિસીવ નહોતા કર્યા. આ એક ક્યાંક એક ગંભીર મુદ્દો ક્યાંક સામે આવ્યો હતો. ત્યારે કેટલાક
જનપ્રતિનિધિઓ એક વિવાદાસ્પદ નિવેદન સાથે સંકળાયેલા છે, એટલે કે લોકોને પણ ક્યાંક હાલ સવાલ થાય છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે ખરા અર્થમાં જે જનપ્રતિનિધિઓ છે તે કામ કરે છે, તો કેટલાક રાજકોટવાસીઓ એવું જણાવી રહ્યા છે કે જે જનપ્રતિનિધિઓ છે તેઓને હજુ ક્યાંક ને ક્યાંક કાર્યરત થવાની જરૂર છે, જેથી કરીને લોકોને ક્યાંક ને ક્યાંક તેઓ સહાયતા પહોંચાડી શકે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે સુરતની જનતા પાસેથી જાણીશું કે ત્યાંના લોકો શું કહી રહ્યા છે, શું છે તેમનું મંતવ્ય આ મામલે. આવો સાંભળીએ. ગુજરાત હજુ વરસાદના પ્રકોપમાંથી બહાર નથી આવ્યું. ત્યાં ઠેર ઠેર પડેલા ખાડાઓએ ભ્રષ્ટાચારની જાણે પોલ ખોલી નાખી હોય ને એવું લાગી રહ્યું છે. અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય કે વડોદરા હોય, આ ખાડા સામ્રાજ્યના લીધે અને ખાસ કરીને જે પૂરગ્રસ્ત વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ખરાબ રોડ રસ્તાને લઈને લોકોની બૂમ પડી રહી છે. ત્યારે સુરત ખાતે કેટલાક લોકો આપણી સાથે છે, આપણે એ લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. ભાઈ, જે રીતની પરિસ્થિતિ સામે આવી રહી છે, ઠેર ઠેર ખાડા દેખાઈ રહ્યા છે, એ પછી સુરત હોય, વડોદરા હોય, અને ખાસ કરીને જે સત્તાધીશો છે એ કંઈક અલગ જ વ્યવહાર કરી રહ્યા છે. શું માનો છો? તાજેતરમાં જે ગુજરાતમાં જે ભારે વરસાદ પડ્યો અને વરસાદના કારણે અમુક જિલ્લામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાણી છે અને રોડ ધોવાણા છે, તેને લઈને અમારું પોતાનું એવું માનવું છે કે જે રોડ બન્યા છે એ રોડમાં હલકી ક્વોલિટીનું મટીરિયલ વપરાવાનું છે. અને તાજેતર એટલા બધા ખાડા છે કે મોટા મોટા ટ્રકો પલટી મારેલા છે, રિક્ષાઓ પલટી મારેલી છે, લોકોની ઈજા થઈ છે. પણ આજે સત્તાધારી પક્ષના જે લોકો છે, કાઉન્સિલર હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય, એ લોકોએ દેખાઈ આવે છે કે લોકો કરપ્શન કર્યું છે આમાં. જેમ કે અત્યારે એક મુદ્દો તમે બતાવું બરોડા અત્યારે લગભગ 7 થી 8 દિવસ પાણીમાં ડૂબેલું હતું. ઉતર્યા બાદ જ્યારે આ સ્થાનિક કાઉન્સિલરો મળવા ગયા પબ્લિકને, અને પબ્લિકે પોતાની આપવિધિ એમને બતાવી કે અમારા અહીંયા આટલા વિસ્તારમાં જે ગંદકી છે, રોડ અમારા જે ખોદાઈ ગયા છે અને ઘણું બધું નુકસાન થયું છે, તો કાઉન્સિલરો એવા જવા આવે છે કે અમને પૂછીને મકાન લીધેલા. તો તમે જ્યારે મત લેવા આવો છો ત્યારે કેવા પગે લાગો છો કે તમને આ વ્યવસ્થા આપશું, ફલાણી વ્યવસ્થા આપશું, પેલી આટલી ગ્રાન્ટ આપશું, આ ગ્રાન્ટમાંથી આ કરશું. તો હવે તમારા બધા જે કરેલા વાયદા અને બધા જે તમે કરેલા તે પ્રજા માટે ક્યાં ગયા? એટલે આને ચોખ્ખું દેખાય છે કે આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલું છે. અને પ્રજાને અત્યારે મુખ્યમંત્રી સાહેબ અહીંયા આવ્યા ઇન્ડોર સ્ટેડિયમમાં, તો તમે જોજો કે 8 ગેટ થી લઈને ઇન્ડોર સ્ટેડિયમનો રોડ એકદમ એટલો મસ્ત લેવલ વાળો કર્યો કે નેતાનું પેટનું પાણી ના લે, અને પ્રજા ખાડામાં પડી રહી છે. તો નેતા માટે વ્યવસ્થા છે, પ્રજા માટે વ્યવસ્થા નથી. મત લેવા ત્યારે કેવા પગે લાગો છો, અને જયારે મત લીધા ચૂંટણી પતે જીતી જાય પછી તમે પ્રજાને પગે લગાવો છો. તો આવા લોકોને આપણે પ્રજાએ જાગવું જોઈએ અને આ લોકોનું ભ્રષ્ટાચાર બહાર પાડવું જોઈએ. આપણે ચોક્કસથી ભ્રષ્ટાચાર બહાર પાડવું જોઈએ, પરંતુ આ જે ખાડાઓ પડી રહ્યા છે એનાથી કઈ તકલીફ તો થતી હશે ને? बहुत तकलीफ है बहन. स्टार बाजार से लेकर के यहाँ पूरा अड़ाजन में पूरा खाड़ा ही खाड़ा है. आ एसएमसी वाला ने कामी है, कोई काम करता नहीं बराबर. आ डामर नाखीने चला जाए है, फिर दूसरे तीसरे दिन बारिश होती है तो पूरा खड्डा ही खड्डा है. पब्लिक को जाने में इतनी परेशानी होती है, और रिक्शा वाले का, बाइक वाले का, 4 व्हीलर का जम्पर टूटी जाए है. इतना खाड़ो है. એટલા ખાડા છે ભાઈ. રિક્ષાની અંદર પણ કઈ તકલીફ પડતી હોય, વાહનોને તકલીફ પડતી હોય, વૃદ્ધ લોકોને લઈને જતા હોય, શું એમને પણ તકલીફ પડતી હશે? હા મેમ, પડી શકે ને, કેમ કે ખાડા એટલા બધા હોય છે, ઇમરજન્સી હોય છે, વૃદ્ધ લોકો હોય છે જે ગાડી લઈને આગળ જતા હોય છે, તો ગાડી પલટી ખાવાની પણ શક્યતા હોઈ શકે છે. ખાડાઓમાં પાણી પણ ભરેલા હોય છે. એટલે આ વસ્તુ છે કે હવે ના હોવું જોઈએ, એવું બનવું જોઈએ પાછું વ્યવસ્થિત. એટલે વ્યવસ્થિત બનવું જોઈએ એવી તો લોકો અપીલ કરી રહ્યા છે. પણ ક્યાંક વારંવાર રસ્તા બનાવ્યા પછી પણ શું એ ખાડા પાછા નથી પડી જતા? હવે સાહેબને આપણે સરકારને સમજવું જોઈએ કે ભાઈ આ ખાડા બધા છે ને. હવે મેં રિક્ષા ડ્રાઈવર છું, મેં પોતે રિક્ષા ચલાવું છું. બધા કસ્ટમરને એવી કમ્પ્લેન આવે છે ભાઈ બહુ ધીમે ધીમે હકાવો, પણ હવે રસ્તા જ ખરાબ છે તો આપણે શું કરી શકીએ? પણ સરકારને સમજવું જોઈએ આ વાત કે આ બધા વ્યવસ્થિત કામ કરે, આ ભ્રષ્ટાચાર નહીં કરવું જોઈએ. તમે જ્યારે રિક્ષા લઈને નીકળતા હોવ ત્યારે રિક્ષા ખખડતી થઈ જાય છે, એની દશા ખરાબ થઈ જાય છે, ભાડું મળવામાં તકલીફ પડતી હોય છે, કઈ રીતનું રહે છે? એમાં તો એવું જ તકલીફ છે મેડમ. હમણાં મેં નવી રિક્ષા લીધી છે, પણ હવે સમજીને ચાલો કે કોઈ કસ્ટમર કે ભાઈ હમણાં તમે રિક્ષા કેવી હકાવો છો, પણ આપણે શું કરી શકીએ? રસ્તા જ ખરાબ છે. એમાં આપણે કઈક રિક્ષા તમને કેવું ને 2 વર્ષમાં રિક્ષાનું કામ પડી ગયેલું છે. એવું લાગે છે કે 10 વર્ષ પુરાની રિક્ષા થઈ ગઈ છે એવું લાગે છે. અરે ખાડાના લીધે થાય છે એવું.
એટલે ખખડ જ વાહનો થઈ જાય છે એવું લાગી રહ્યું છે। રોડ रस्ता पर પડતા ખાડાને લઈને કોઈ તકલીફ થતી હશે ખરી? हाँ, रोड पर बहुत खड्डे हो गए हैं, उसमें गाड़ी बहुत मतलब हिल जाती है और कस्टमर को भी बहुत परेशानी है कि भाई आप धीरे चलाओ, तो हम उसमें कुछ नहीं कर सकते। जो रोड है उस हिसाब से हम गाड़ी चलाते हैं। हमारी तो जिम्मेदारी है कि हम अच्छे से गाड़ी चलाएं, लेकिन हम कुछ नहीं कर सकते क्योंकि रोड पे खड्डे इतने हैं, तो हमारा इसमें कुछ भी लेना देना नहीं। हम सरकार से निवेदन करते हैं कि रोड अच्छा बनाए, मटेरियल अच्छा वापरे, ज्यादा भ्रष्टाचार ना करे। એટલે કે ભ્રષ્ટાચારને લઈને બૂમ પડી રહી છે। ભાઈ ફરીથી આપની પાસે આવવા માંગીશ, કારણ કે જે રીતના ચારો તરફથી વાત ઉઠી રહી છે તો ખાડાઓને લઈને વાહનો બગડવાની વાત છે, લોકોને શરીર પર ક્યાંક ઈજાઓ પહોંચવાની વાત છે, તો આ વાતો વર્ષોથી ચાલે છે, પણ શું એનું કોઈ નિરાકરણ આવ્યું ખરી? કોઈ નિરાકરણ નથી। એ કે આમાં બધા ઉપરથી નીચે બધાનું સેટિંગ છે। તમે કોને કમ્પ્લેન કરવા જવાના? તમે મહાનગરપાલિકામાં કમ્પ્લેન કરો તો એ લોકો તો બજરીને એવું નાખીને જતા રહે, તો ઉપરથી તમને લોકોને ખોટા કેસમાં લોકો સંડોવી નાખે છે। કોઈ જાગૃત માણસ વિરોધ કરે તો એને કોઈને કોઈ લપેટામાં લઈને આ લોકો ફસાઈ નાખે છે, પણ આ લોકો પોતાની પોલિસી બદલતા નથી। એ રોડ બનાવીને કોઈ ઉપકાર નથી કરતા, પ્રજા ટેક્સ ભરે છે અને પ્રજા સારી ક્વોલિટીના આજે પ્રજા એટલી ભરોસા રાખીને જો સરકાર બનાવતા હોય, મત આપતા હોય, તો એ લોકોની ફરજ બને છે લોકોને સારા રોડ દેવાનું, સારી વ્યવસ્થા દેવાની, પણ એને આપતા નથી। તમે અત્યારે રોડ બને છે તો એ લોકો શું નાખે છે, કંઈક ભૂકી એવું નાખે છે અને નાખીને જતા રહે છે। આજે અડધો કલાક વરસાદ પડશે વળી પાછા ખાડા એમ રહી છે, અને ખાડામાં ખબર નથી પડતી કે ખાડામાં પાણી ભરાયેલું ને કે ખાડો ઊંડો છે કે નાનો છે। જેવું ગાડી પડે ગાડી તરત પલટી મારી દે છે અંદર। આપે કીધું કે આપ રિક્ષા લઈને જાઓ છો, તો રિક્ષા લઈને જતી ફરી કોઈ દિવસ હોસ્પિટલ જવાનું આવે છે ખરી કોઈ દર્દીને લઈને? હા, જવું પડે છે, અમુક વાર પેસેન્જર મળે છે એવા લઈ જવું પડે, પણ આમાં કેમ છે કે પેસેન્જર પહેલા જ બીમાર હોય ને આપણે કેટલી ધીમે અટકાવીએ ગાડી, એના હિસાબે પછી હજુ પેસેન્જરની તબિયત ખરાબ થઈ શકે એવું બની શકે છે। એટલે ક્યાંક ખાડા સામ્રાજ્ય કહો કે પૂરગ્રસ્ત વિસ્તાર કહો, દરેક જગ્યાની ઉપર જે છે ને અત્યારે તંત્ર દ્વારા જે છે ને મજા મૂકવા આવી હોય એવું કહી શકાય છે, કારણ કે લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। તંત્ર જે છે પોતાના એસી કેબિનમાં જે અધિકારીઓ જે છે તંત્રના એ બહાર નથી નીકળતા, અને વડોદરાની જે વાત સામે આવી રહી છે કે ત્યાંના જે સત્તાધીશો છે, જે ચેરમેન છે, તેમના દ્વારા આ રીતના જયારે એ કરવામાં આવી, ટિપ્પણી કરવામાં આવી કે તમે અમને પૂછીને ઘર નથી લીધા, તો તેવો જ ઘાટ સુરતનો પણ છે। સુરતના જે પર્વતપાડિયા વિસ્તાર કહો, લિંબાયત વિસ્તાર કહો, આ તમામ વિસ્તારની અંદર જે છે આ રીતે પૂરગ્રસ્ત જે સ્થિતિ થાય છે, પરંતુ એક નેતા કે એક વ્યક્તિ ત્યાં ફળકવા સુદ્ધા નથી આવતું, કારણ કે ભ્રષ્ટાચારની જ્યારે બૂમો પડતી હોય ને ત્યારે એમનું મોઢું જે છે સિવાય જતું હોય છે। એટલે માત્ર ગુજરાતમાં સુરત કહો, અમદાવાદ કહો, રાજકોટ કહો, દરેક જગ્યાની અંદર, વડોદરાની અંદર જે રીતે વરસાદ હજી થમ નથી લઈ રહ્યો, ત્યાં ખાડા સામ્રાજ્ય જે છે જોવા મળ્યું છે, એને લઈને લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો આજે મારો અવાજમાં બસ આટલું, કાલે મળીશું નવા એક મુદ્દા સાથે। આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।